ચક્રી ત્રિશુલી ન હરિર ન શંભુ મહાબલિષ્ઠો ન ચ ભીમસેન સ્વચ્છંદચારી ન ચ રાજયોગી સીતા વિયોગી ન ચ રામચંદ્ર. નીલ ઉદ્વાહ, નીલોદ્વાહ, જેને આપણી ગુજરાતી ભાષામાં નીલ પરણાવા કેવું. આજે પછી મારી પાસે તો કઈ શ્રાદ્ધના પુસ્તક ન હોય. ભરતભાઈ શીલુને ફોન કર્યો. મેં કીધું મને ભાઈ એક શ્રાદ્ધ રત્નમ તો આપી જાઓ. ભવાની શંકરો વંદે. આદિ જે પુરુષ અને સ્ત્રી છે એ બે છે. અને જ્યારે એના કાનમાં કહેવામાં આવે તૃષ્ણ સંગાય વિદ્મહે વેદ પાદાય ધીમહિ તન્નો વૃષભ પ્રચોદયાત. અને આ રીતે ગૌરીને કહેવામાં આવે કે તમે ગૌરી છો. અને ગૌરી છે બેયના કાનમાં કહેવામાં આવે. અને કાનમાં આમ કહેવામાં આવે પછી એ વૃષભની ઉપર એક ચક્રનું ચિહ્ન દોરવામાં આવે. એની કુંધ ઉપર એક બાજુ ચક્ર અને એક બાજુ ત્રિશુલ દોરવામાં આવે. એટલે ધર્મનું સ્વરૂપ મનાય. એને કોઈ બાંધી ન શકે. ચક્રી ત્રિશુલી ન હરિર ન શંભુ મહાબલિષ્ઠો ન ચ ભીમસેન સ્વચ્છંદચારી ન ચ રાજયોગી સીતા વિયોગી ન ચ રામચંદ્ર. કાશીમાં મને પેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અમારા ગુરુજી દ્વારા. મને કે આનો જવાબ ગોતતો આવજે. જેની પાસે ચક્ર પણ છે ને ત્રિશુલ પણ છે એ શંકર નથી ને એ હરિ નથી. હરિ હોય તો ચક્ર હોય, આ હોય તો ત્રિશુલ હોય. જેની પાસે ચક્ર પણ છે ને ત્રિશુલ પણ નથી, હરિ પણ નથી અને એ શંકર પણ નથી. મહાબલિષ્ઠ મહાબલિષ્ઠ છે પણ ભીમસેન પણ નથી. સ્વચ્છંદચારી ન ચ રાજયોગી, મન પડે ત્યાં ફરવા વાળો છે. રાજા ફરી શકે કાં તો કોઈ યોગી ફરી શકે. એ રાજા નથી, યોગી નથી. અને કહ્યું સીતા વિયોગી ન ચ રામચંદ્ર, સીતાથી દૂર રહેવા વાળો છે છતાં પણ રામચંદ્ર નથી. કોણ છે? ને પછી મેં બીજી જવાબ આવ્યો ગુરુજી વૃષભ. વૃષભની ઉપર જ્યારે એને ધર્મનું પ્રતીક બનાવવામાં આવે ત્યારે એના ઉપર એક ચક્રની નિશાની અને એક ત્રિશુળ નિશાની આવે પછી કોઈ એને બાંધી ન શકે. એ ધર્મનું પ્રતીક કહેવાય. મહાબલિષ્ઠ છે, ભીમસેન પણ નથી. સ્વચ્છંદચારી, હાંડ સાંડ કાશીમાં ગમે ત્યાં ફરે, તમે રોકી ન શકો. રાજા અને યોગીની જેમ રસ્તામાં પણ બેઠા હોય કાશીમાં, ના ન પાડી શકો. અને સીતા એટલે હળ, હળથી નીકળ્યા હતા એટલે એને સીતા કહેવાના. એને હળ સાથે જોડી ન શકો. સીતા વિયોગી ન ચ રામચંદ્ર. એના ચક્ર નિશાન દોરવામાં આવે પછી એ શિવ અને પાર્વતી સ્વરૂપ છે. એ વાછડો ને વાછડી. અને એના પાછળ પૂંછડામાં પાણી રહેવાનું નથી. પૃચ્છનો મતલબ છે, સંસ્કૃત નથી ભણ્યા તમે, બાકી મેં કીધું તમને ખબર પડી જાય. નીલ પૃચ્છનો મતલબ થાય નીલા રંગની પીઠ વાળો. પૃચ્છ એટલે પીઠ, પૂંછડું નહીં, પીઠ. અને નીલ વર્ણનો પીઠધારી છે. નીલ એટલે અનંત, નીલ એટલે સૂક્ષ્મ, નીલ એટલે આકાશ, નીલ એટલે મૃત્યુથી પાર ક્ષેત્ર. એ અનંત પારની જે શક્તિ છે એને હું અર્પણ કરું છું. નીલ એટલે ગૂઢ, ગૂઢ તત્વની પાછળ રહેલા સૂક્ષ્મ તત્વને હું પ્રસન્ન કરવા માટે તૃપ્યતામ તૃપ્ય નીલ પૃચ્છેતુ તર્પિતા. હું પરમાત્માને પ્રસન્ન કરવા માટે આ કરું છું. મૃત આત્માને સૂક્ષ્મ લોકમાં સંતુલન મળે એટલે નીલ તરંગોને ધૈર્ય માટે, એનું ઉચ્ચ કંપન સ્થિર કરવા માટે આ કરું છું. નીલ પૃચ્છનો અર્થ થાય શરીરની પાછળ અવચેતન મન રહ્યો, સબકોન્શિયસ માઇન્ડ, એને તૃપ્ત કરવા માટે હું જલ આપું છું. એની તૃપ્તિ માટે નીલ પૃચ્છ એટલે સૂક્ષ્મ નીલ વર્ણ એક શક્તિ છે, જીવન મરણ વચ્ચેની શક્તિ. એને સંતુષ્ટ કરવા માટે હું આ જલ આપું છું. અને એનાથી પણ આગળ આમાંથી નીલની ખેતી કરી છે કોઈ? તમે નીલની ખેતી, જ્યાં પણ અંગ્રેજોની સામે આપણા ભારતના લોકોએ વિરોધ કર્યો હતો, નીલની ખેતી અંગ્રેજો કરાવતા ધરારથી. જ્યાં નીલ ઉગી જાય, નીલનો ફોટો હોય તો બતાવજો. નીલ લીલા કલરનું હોય અને એ નીલ જ્યાં ઉગી જાય ત્યાં કંઈ થાય જ નહીં. એક પણ બીજી વસ્તુ ન થઈ શકે. અને નીલ જ્યાં થાય ત્યાં કંઈ ન થાય. એમ ભગવાનના ચરણમાં સમર્પિત થયા પછી બીજું કંઈ ત્યાં ઉત્પન્ન જ ન થાય. એટલે ભગવાન હું તમારી તૃપ્તિ માટે કરું છું. એ છે નીલ પૃચ્છેતુ તર્પિતા. હવે ચર્ચા તો જાજી છે પણ હવે મૃત્યુ થઈ ગયું માણસનું. છેલ્લી વાત કરી, મારી વાણીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરું. અને આ એવા માટે સમર્પિત કરવું કે આ છેલ્લી ઘટના